1 વાગ્યા સુધી યલો એલર્ટ છે। સાબરકાંઠા અરવલ્લીમાં યલો એલર્ટ છે। મહીસાગર, દાહોદ, પંચમહાલમાં યલો એલર્ટ। ગાંધીનગર, આણંદ, ખેડામાં પણ યલો એલર્ટ છે। વડોદરામાં પણ માવઠાનું યલો એલર્ટ છે। આજે 16 જિલ્લામાં માવઠાની આગાહી છે। 4 જિલ્લામાં કરા સાથે ત્રાટકી શકે છે માવઠું। ડાંગ, તાપીમાં કરા સાથે પડી શકે છે માવઠું। છોટાઉદેપુર, નર્મદામાં પણ કરા પડવાની આગાહી છે। આગાહી સૂચના છતાં પણ બેદરકારી। અરવલ્લીના ભિલોડા માર્કેટ યાર્ડની બેદરકારી સામે આવી। પાકને નુકસાન સૂચના છતાં પણ ખુલ્લામાં પડ્યો છે કૃષિ પાક। ખુલ્લામાં પડેલા કપાસ, મગફળીનો પાક જે ધોવાઈ ગયો છે। ભિલોડી યાર્ડમાં ખુલ્લામાં પડેલ તૈયાર પાક પલળી ગયો છે। ખુલ્લામાં પડેલ કપાસ, મગફળીના પાકને નુકસાન થયું છે। આજે વહેલી સવારે માવઠું થયું હતું અને જેના કારણે પાક પલળી રહ્યો છે। કોમર્સી વરસાદ આવવાથી ભારે મગફળી પલળી ગઈ, પછી બાજુમાં કપાસ પલળી ગયો અને ભારે નુકસાન થઈ ગયું છે। 5 લાખનું નુકસાન થઈ ગયું છે। તો માવઠાની આગાહી છતાં પણ માર્કેટ યાર્ડના જે સત્તાધીશો છે તેઓએ ચોકસાઈ નથી રાખી અને જેના કારણે ખેડૂત અને વેપારીઓનો પાક જે હતો તે ખુલ્લામાં પડ્યો હતો અને તે પલળી ગયો છે। તો અરવલ્લીમાં ગઈકાલે પણ વરસાદ થયો, આજે પણ વરસાદ થયો છે। બનાસકાંઠામાં પણ ગઈકાલે માવઠું થયું હતું। અમદાવાદમાં ગઈકાલે સાંજે જોરદાર વરસાદ વરસ્યો હતો। તો કમોસમી વરસાદની આગાહી પહેલેથી જ કરવામાં આવી હતી। હવામાન વિભાગે પણ કહ્યું હતું કે 26, 27 અને 28 તારીખ 3 દિવસ સાચવજો, કારણ કે 3 દિવસ ગુજરાત પર ઘાત છે વરસાદની। તેમ છતાં પણ યાર્ડના સત્તાધીશોએ આ વાત કાને ન ધરી, હવામાન નિષ્ણાતોની વાત કાને ન ધરી। ન્યૂઝ 18 ગુજરાતી સતત કહી રહ્યું હતું કે 3 દિવસ વરસાદની આગાહી છે, તેમ છતાં તે વાત પણ ન માની અને આખરે શું થયું તે આપની સામે છે। તો જે પાક હતો ખુલ્લામાં પડ્યો હતો તે પલળી ગયો છે। ખાડા ખાબોચિયા ભરાઈ જાય એટલો વરસાદ વરસ્યો હતો। તો 4 મહિનાની મહેનત જે હતી તેના પર જ પાણી ફરી વળ્યું છે। ખેડૂતોએ મહા મહેનતે જે પાક લીધો હતો, યાર્ડ સુધી લઈને પણ તેઓ આવ્યા, પરંતુ ત્યારબાદ સત્તાધીશો તેને સાચવી ન શક્યા અને આ હાલ થયા છે। આપ જોઈ શકો છો કે અલગ અલગ યાર્ડની શું સ્થિતિ છે। ક્યાંક ડુંગળી પલળી ગઈ છે, ક્યાંક કપાસ, મગફળીના હાલ બેહાલ થઈ ગયા છે। તો ખુલ્લામાં રહેલો પાક પલળી ગયો અને જેના કારણે નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે હવે ખેડૂત અને વેપારીઓને।